સમાચારમાં વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા ચોર તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ ખાતે 292 જેટલા લાડુના થાળ સાથે પદયાત્રાનું આયોજન કરાયું। નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા ચોર તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ શહેરના મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશલ પંડ્યા એડવોકેટ એન્ડ નોટરી દ્વારા 292 જેટલા લાડુના થાળ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા મણિનગરથી ગણપતિ મંદિર લાલ દરવાજા સુધી યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીટો એટલે કે 292 જેટલા લાડુના થાળ પ્રસાદમાં ધરાવવામાં આવ્યા હતા। કાર્યકર્તા જોશ વધારવા મેયર પ્રતિભાબેન જૈનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। વર્ષ 2007થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીટો જેટલા લાડુના થાળ સાથે મણિનગરથી લાલ દરવાજા ગણપતિ મંદિર સુધી પગપાળા યાત્રા યોજવામાં આવે છે। આ આયોજન જાણીતા એડવોકેટ તથા મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશલ પંડ્યા દ્વારા કરવામાં આવે છે। ત્યારે આ પરંપરાને આગળ વધારતા આ વખતે પણ લાડુના થાળ સાથે પદયાત્રા યોજાઈ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।